જે દિવસે આપણો જન્મ થયો હોય એ દિવસે હરખ હોવો જોઈએ. અને જેમ કાલે જ કહેતા હતા ને કે ભાઈ તમે ગાયને ઘાસ નાખો, 2-5 ગરીબ માણસોને ભોજન કરાવો. જ્યારે જન્મનો દિવસ આવે, જે દિવસે જન્મ થયો હોય ને 1 વર્ષ પૂરું થાય, આપણો બર્થડે આવે ને તે દિવસે આપણે હરખાતા હોઈએ. પણ ભગવાન તો એવું કે હરખાવાનો સમય નથી, અમુકનું તારી જિંદગીનું 1 વર્ષ ઓછું થઈ ગયું અને આપણે હરખાતા હોઈએ. જીવનનું 1 વર્ષ ઓછું થાય તો એની જગ્યાએ તમે ગાયને ઘાસચારો નાખો, 2-5 ગરીબ માણસોને જમાડો. જો એના અંતરના આશીર્વાદ મળી જાય ને તો એકાદું વર્ષ મારા ને તમારા જીવનનું વધી જાય. અને બીજું કારણ, આપણી સંસ્કૃતિ, હું તમે ભારતમાં જન્મમાં છીએ, અહીંયા જે છે ને એ વિદેશમાં નથી. અહીંયા પરિવાર માટે પ્રેમ છે, અહીંયા દીકરાઓ માટે પ્રેમ છે, અહીંયા ભાઈ માટે પ્રેમ છે. કોઈ દિવસ ગયા વિદેશમાં? કોઈક વિદેશમાં રહેતા હોય માણસને પૂછજો તો ખરા. ન્યા જાય ને એટલે મશીન જેવી જિંદગી થઈ જાય. દીકરાને બાપ માટે ટાઈમ ન હોય, ઘરવાળીને ઘરવાળા માટે ટાઈમ ન હોય. શું કરવું આટલો બધો પૈસાને? આ ક્યાં જઈને અટકશું આપણે? જે પરિવારમાં પ્રેમ ન હોય એ પૈસો શું કામનો?